સૌરાષ્ટ્રની પવિત્ર અને સંતોની ભૂમિ પર આવેલું પરબધામ એ માનવતા, સેવા અને ત્યાગનું અમર પ્રતીક છે. આશરે 350 વર્ષ કરતાં પણ વધુ જૂનો આ ઇતિહાસ સંત શ્રી દેવીદાસ બાપુ અને પરમ પૂજ્ય અમરમાં મા અમરબાઈના અજોડ સેવા યજ્ઞ અને જીવિત સમાધિ સાથે જોડાયેલો છે. અષાઢી બીજના પવિત્ર દિવસે મા અમરમાએ સમાધિ લીધી હતી અને દેવીદાસ બાપુએ સાક્ષાત દર્શન દીધા હતા એવી માન્યતા છે. આ ઇતિહાસ પાછળનો એવી માન્યતા છે. અને આ દિવસે એટલે કે અષાઢી દિવસે અહીંયા એક સુંદર મેળો ભરાય છે. તો આવો આપણે આ ઇતિહાસ સાથે એ મેળો પણ જોઈએ અને ઇતિહાસ વિશે પણ વાત કરીએ. પરબધામની સ્થાપના અને સેવા યજ્ઞ 17મી કે 18મી સદીની આસપાસ સૌરાષ્ટ્રમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. તે સમયે સંત દેવીદાસ બાપુએ પરબની જગ્યાએ આશ્રમ સ્થાપીને ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવાનું શરૂ કર્યું. તે જમાનામાં રક્તપિત્તના દર્દીઓને સમાજ ધિક્કારતો અને ગામની બહાર કાઢી મૂકતો. દેવીદાસ બાપુએ આ અસ્પૃશ્ય ગણાતા રક્તપિત્તના દર્દીઓને આશ્રય આપ્યો. પોતાના હાથ તેમના ઘા ધોયા અને તેમની સેવા ચાકરી કરી. અમરમાનું આગમન. અમરમાં અમરબાઈમાં આહિર જ્ઞાતિના દીકરી હતા અને વિસાવદર નજીકના શોભાવડલા ગામના વતની હતા. લગ્ન બાદ જ્યારે તેમનું આણું પરબધામ નજીક પસાર થયું જાન પરબધામ નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે સૌ બપોરનું ભોજન કરવા રોકાયા. અમરમાં જ્યારે પરબની જગ્યાએ દર્શન કરવા ગયા ત્યારે તેમણે દેવીદાસ બાપુને રક્તપિત્તના દર્દીઓની અત્યંત ભાવપૂર્વક સેવા કરતા જોયા. આ દ્રશ્ય જોઈ તેમનું હૃદય પરિવર્તન થઈ ગયું. સંસારના મોહમાયા ત્યજીને તેમણે પોતાનું આખું જીવન આ દુઃખી દર્દીઓની સેવામાં સમર્પિત કરવાનો નિર્ણય કર્યો. તેઓ જાન પાસી વાળીને ત્યાં જ રોકાઈ ગયા અને અમરમા તરીકે પૂજાયા. અષાઢી બીજ અને જીવિત સમાધિનો પ્રસંગ. વર્ષો સુધી બંને મહાન આત્માઓએ રક્તપિત્તના દર્દીઓની ભગવાનની જેમ સેવા કરી. જ્યારે તેમનું સેવા કાર્ય પૂર્ણ થવા આવ્યું ત્યારે તેમણે આ પૃથ્વી પરથી વિદાય લેવાનો નિર્ણય કર્યો. દેવીદાસ બાપુની સમાધિ. મહાવદ તેરસ મહાશિવરાત્રિના દિવસે દેવીદાસ બાપુએ જીવિત સમાધિ લેવાનું નક્કી કર્યું. તે સમયે અમરમા પણ તેમની સાથે સમાધિ લેવા તૈયાર થયા, પરંતુ બાપુએ તેમને રોક્યા અને વચન આપ્યું કે હજુ આશ્રમના દર્દીઓની સેવા બાકી છે, તે તારે રોકાવું પડશે. અમરમાનું વચન. અમરમાએ બાપુની આજ્ઞા શિરોધર્મ રાખી, પણ એક શરત મૂકી કે હું જ્યારે સમાધિ લઈશ ત્યારે તમારે મને લેવા આવવું પડશે. બાપુએ વચન આપ્યું કે તેઓ ચોક્કસ આવશે. અષાઢી બીજની મહાસમાધિ. દેવીદાસ બાપુના ગયા પછી અમરમાએ સેવા ચાલુ રાખી. ત્યારબાદ અષાઢી બીજના પવિત્ર દિવસે અમરમાએ પરબધામ અને જીવિત સમાધિ લીધી એવી લોકવાયકા છે. તે દિવસે દેવીદાસ બાપુ પોતાના આપેલા વચન મુજબ અમરમાને લેવા માટે દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા હતા. મહામેળાનું આયોજન. અમરમા અને દેવીદાસ બાપુના આ મહાત્યાગ અને મિલનની યાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે પરબધામ ખાતે ભવ્ય મેળો ભરાય છે. આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ પરબવાવડી ખાતે દર્શનાર્થે આવે છે અને આ પવિત્ર સંતોની સમાધિના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અષાઢી બીજ એ પરબધામ માટે મહામહોત્સવ સમાન છે. જય અમરમા, જય સત દેવીદાસ બાપુ.